આધાર કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. આઈ નો તમારામાંથી ઘણા બધા લોકોને વાત ઓલરેડી ખબર હતી અને ઘણા બધા લોકોએ યુઝ પણ કરતા હતા. પરંતુ આધાર કાર્ડની જે નવી એપ્લિકેશન લોન્ચ કરી છે એની અંદર પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી. ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ પડી રહી હતી. એટલા માટે થઈને એની અંદર અપડેટ આવેલું છે. એ અપડેટને કારણે હવે ઘણી બધી વસ્તુ સુધરી ગઈ છે. ત્યારે હવે કઈ રીતના એપ્લિકેશન ઉપયોગ કરવાનો છે અને આનાથી તમને શું શું ફાયદો થવાનો છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સૌથી પહેલા એ સમજી લેજો કે ભારત સરકાર દ્વારા જે એપ્લિકેશન બનાવવામાં આવી છે એનું નામ છે આધાર. હવે જે આધાર એપ્લિકેશન છે એનો મુખ્ય હેતુ એટલો જ છે કે તમારે જે ધક્કા ખાવા પડતા હતા ને એ ધક્કા હવે આગળના સમયમાં તમારે નહીં ખાવા પડે અને ઘરે બેઠા તમે બધું જ કામ તમે ઓનલાઈન કરી શકશો. આધાર એપ્લિકેશન તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ત્યાંથી ને ડાઉનલોડ કરી શકો છો, એટલે કે ઇન્સ્ટોલ કરી શકો છો. અને એપ્લિકેશનને ફર્સ્ટ ટાઈમ તમે ઓપન કરશો એટલે અહીં કેટલીક પરમિશન માંગવામાં આવશે જે તમારે અલાઉ કરી દેવાની છે. હવે એના પછી તમારી સામે કંઈક આ રીતનાનું નવું ઇન્ટરફેસ આવશે અને આ બાદ સ્ટાર્ટ જર્નીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અને હવે અહીં તમે જોશો કે આ એપ્લિકેશનની અંદર યુનિક શું છે. તો યુનિક એક તો એ છે કે આની અંદર ફેશિયલ ઓથેન્ટિકેશન ઓપ્શન મળી જાય છે, એટલે કે કોઈનો મોબાઈલ નંબર જો એમના આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ નથી તો પણ તમે એપ્લિકેશનની અંદર લોગિન કરી શકો છો, પોતાનો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, આધાર સાથે જોડાયેલી કેટલીક સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છો. પહેલા શું થતું હતું કે જો તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય તો તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ નહોતા કરી શકતા. કોઈ પણ ઇમરજન્સીની અંદર તમારું કામ અટકી જતું હતું તો ત્યાં સુધી પોસિબલ નહોતું થતું જ્યાં સુધી તમે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે અપડેટ નહોતા કરતા. પરંતુ એપ્લિકેશન આવ્યા પછી ઘણા બધા લોકોને રાહત મળી ગઈ છે. આધાર સેવા કેન્દ્ર ઉપર જવાની હવે કોઈ જરૂર નથી. સૌથી પહેલા તો હવે કન્ટિન્યુ ટુ રજીસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. હવે રજીસ્ટર કેવી રીતના કરવાનું છે, પોતાનો આધાર નંબર અહીં આપણે દાખલ કરવાનો છે. એના પછી કન્ફર્મ આધાર નંબરના ટેબ ઉપર ક્લિક કરવાનું છે. ટર્મ્સ એન્ડ કન્ડિશનનું એક પેજ આવશે, એને સ્ક્રોલ કરવાનું છે અને અહીં આઈ હેવ રીડના ઓપ્શન ઉપર ક્લિક કરી નાખવાનું છે. હવે એના પછી સિમ સિલેક્શનનો ઓપ્શન આવશે. બેઝિકલી એપ્લિકેશન યુઝ કરવી છે તો સિમ વેરિફિકેશન કરવું પડશે. આની સાથે સાથે તમારો આધાર કાર્ડ જે સિમ સાથે કનેક્ટ છે ને એની સાથે જો એને યુઝ કરશો તો બધું જ સરળ થઈ જશે. ઘણીવાર શું થાય છે કે આપણો મોબાઈલ નંબર જૂનો હોય ને બંધ થઈ જાય અને આપણને આધાર ડાઉનલોડ કરવાની જરૂર હોય છે તો બીજા મોબાઈલ નંબરને પણ તમે અહીં લગાવીને ડાઉનલોડ કરી શકો છો. હવે અહીં મેં શું કરેલું છે કે આધાર કાર્ડમાં જે નંબર હતો ને એ જ મોબાઈલ નંબર મારા આ મોબાઈલની અંદર છે, એટલા માટે થઈને મેં કનેક્ટ કર્યું છે. આ બાદ કન્ટિન્યુ ટુ સેન્ડ SMS ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ બાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક વેરિફિકેશન જશે અને આ બાદ તમારું જે વેરિફિકેશન એકવાર સક્સેસફુલ થઈ જાય તો એની બાદ તમારે શું કરવાનું છે, તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન કરો એટલે તમારો મોબાઈલ થોડો દૂર રાખવાનો છે અને તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો માસ્ક કે પછી ચશ્મા ન હોવા જોઈએ. એક વખત તમારું જે ચહેરો છે કેમેરા સામે આવે આ બાદ ગ્રીન લાઇટ જેવું આવી જશે, રેડમાંથી ગ્રીન થઈ જશે અને જેવું ગ્રીન થાય કે તમારે આંખો પટપટાવવાની છે અને પછી ડાયરેક્ટ તમારું જે ફેસ ઓથેન્ટિકેશન છે એ થઈ જશે. ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ એક સક્સેસનો મેસેજ પણ આવશે. આ બાદ આપણે એક પિન સેટ કરવાનો છે. આપણે અહીં મરજીનો કોઈ પણ પિન સેટ કરી શકીએ છીએ. આ રીતે તમે પિન સેટ કરશો એટલે તમે જોશો કે એપ્લિકેશનની અંદર ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. પહેલા આધારની કોપી તમે ક્યારેય નહીં જોયું હોય, જેવું PVC કાર્ડ આવતું હતું એ જો કે લેન્ડસ્કેપમાં હતું પરંતુ હવે આ વર્ટિકલ ફોર્મેટની અંદર આવી ગયું છે. આ બિલકુલ વોટર ID કાર્ડ જેવું છે. આ કાર્ડ જોઈને એવું લાગશે કે આ એક પ્રોફેશનલ ID કાર્ડ છે. જો આને ફ્લિપ કરશો તો બેક સાઈડનું જે આધાર કાર્ડ છે એ આપણા પિતાનું નામ છે અને આની સાથે એડ્રેસ, આ બધી જ વસ્તુ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આવી જશે. જો કે માસ્ક આધારનો પણ ઓપ્શન આવે છે, એટલે કે તમારે બધી વસ્તુ જો તમારે કોઈને ન આપી હોય, એટલે કે આપણે ઘણી બધી વખત શું કરતા હોઈએ છીએ, આધાર કાર્ડ આપી દઈએ છીએ તો એની અંદર ઘણી બધી વસ્તુ આપણે શેર પણ કરતા હોઈએ છીએ. પરંતુ હવે તમે માસ્ક આધારનો ઉપયોગ કરી શકો છો, એટલે કે તમારે જેટલી વસ્તુ આપી છે ને એટલી જ વસ્તુ આપી શકશો. ગવર્મેન્ટ સિક્યુરિટીને લઈને ઘણી કન્સર્ન છે, પ્રાઇવેસી પોલિસીને લઈને પણ. એટલા માટે જ આ એપ્લિકેશનને બેઝિકલી લાવવામાં આવી છે કે આધારનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ ન થઈ શકે. આનાથી પણ એક વિશેષ તમે આની અંદર મલ્ટિપલ પરિવારના જેટલા પણ લોકો છે એમના આધાર પણ એક જ એપ્લિકેશનની અંદર જોડી શકો છો. જો પરિવારના બધા પાસે અલગ અલગ મોબાઈલ ફોન નથી તો તમે ચાહો તો એક જ ફોનની અંદર બધા જ પ્રોફાઇલ એડ કરી શકો છો. ઘણી બધી વખત એવું થાય છે કે મોબાઈલ નંબર સેમ જ લિંક હોય તો તમે નથી ઈચ્છતા કે અલગ અલગ જોડીએ તો આની અંદર અહીં આવીને તમે પ્રોફાઇલ એડ કરી શકો છો. પરિવારના અન્ય સભ્યો જે છે એ પણ અહીં જોડાઈ જશે. આની અંદર એક QR કોડ પણ આપવામાં આવ્યો છે. આ જે QR કોડ છે એ ખૂબ જ કમાલનો છે. આ QR કોડ જો તમે શેર કરો છો તો તમારો ડિજિટલી જ બધી વસ્તુ શેર થઈ જશે. બેઝિકલી ક્યાંય પણ કોઈ હોટલની અંદર તમે જાઓ અને સ્ટે કરવા જાઓ અથવા તો એરપોર્ટ ઉપર જાઓ તો ખાસ કરીને તમારે આધાર કાર્ડ બતાવવું પડે છે. તો ગવર્મેન્ટનું એવું કહેવું છે કે આવનારા દિવસોમાં જે પણ રજિસ્ટર્ડ વેન્ડર્સ હશે
તેમને આધારનો ડેટા સ્કેન કરવા માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. એના પછી એ કોઈ પણ યુઝરનું વેરિફિકેશન ડિજિટલ રીતે કરી શકશે, એટલે કે ફોટોકોપીની કોઈ જરૂર નહીં પડે. આ QR કોડ તમે કોઈને શેર કરી શકો છો. બેઝિકલી મશીનો લાગેલા હશે ત્યાં સ્કેન કરશો, જેમ કે એરપોર્ટ પર તમે જશો કે ત્યાં સ્કેન કરવાનો ઓપ્શન હોય છે, તો એ જ રીતે જ્યારે તમે સ્કેન કરશો તો તમારા આધારનો ડેટા શેર થઈ જશે. આની અંદર જેવી રીતના માસ આધારની વાત કરેલી હતી એવી રીતના આની અંદર સિલેક્ટિવ શેરનો પણ ઓપ્શન છે. જેમ કે આપણે ક્યાંક ઈચ્છીએ છીએ કે આખું આધાર કાર્ડનો ડેટા ક્યાંય ન જવો જોઈએ. ક્યાંક આપણે ખાલી માત્ર નંબર શેર કરવાની જરૂર હોય છે, તો ક્યારેક માત્ર નામની જરૂર હોય છે, ક્યારેક ફોટાની જરૂર હોય છે, તો માત્ર ઘણી બધી વખત આધાર નંબરની જ જરૂર હોય છે. તો તમારે જે વસ્તુ શેર કરવી હોય એ બધી જ વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો. માત્ર એક વસ્તુ તમારે શેર કરવી હોય તો એક વસ્તુ પણ શેર કરી શકો છો. આ સિવાય ડાઉનલોડ આધારનો પણ ઓપ્શન મળે છે. તો અહીં આપણે ડાઉનલોડ ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે, તો અહીં બે ઓપ્શન આવે છે. એક તો ઓપ્શન આવે છે માસ આધાર. જો તમે તમારું જે આધાર કાર્ડ છે એનો નંબર રિવીલ કરવા નથી માંગતા અને એનો મિસયુઝ ન થાય એવું ઈચ્છતા હોય તો માસ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને બીજો છે અનમાસ્ક આધાર વાળો ઓપ્શન, એટલે કે ગવર્મેન્ટની યોજનાઓ ક્યાંય પણ હોય ત્યારે ખાસ કરીને અનમાસ્ક આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડાઉનલોડ કરશો તો PDF ફાઇલ ડાઉનલોડ થશે. આની સાથે આની અંદર બાયોમેટ્રિક લોક કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે, જે ઘણો જરૂરી હતો, કારણ કે બાયોમેટ્રિકને લઈને ઘણા બધા લોકોના પૈસા કપાઈ જતા હતા. ઘણા લોકો સાથે તો ફ્રોડ પણ થતા હતા. હવે એક બીજી મોટી વાત, જો તમારે તમારા આધાર કાર્ડથી મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય, એને અપડેટ કરવો હોય, તો આ કામ પહેલાં તમે ઘરે બેઠા નહોતા કરી શકતા, પરંતુ આ એપ્લિકેશન આવ્યા પછી આ કામ ઇઝી થઈ ગયું છે. જ્યાં તમે તમારો જે ચહેરો છે એ સ્કેન કરીને તમે તમારો જે મોબાઈલ નંબર છે એને ચેન્જ કરી શકો છો. જો કે પહેલાં અહીં ઓપ્શન એ પણ દેખાતો હતો કે તમારે જો તમારું નામ ચેન્જ કરવું હોય તો એ પણ ઓનલાઈન કરી શકતા હતા, પરંતુ એ કમિંગ સૂન દેખાડતું હતું. પણ અત્યારે હાલમાં ગવર્મેન્ટે એ ફીચર જ હટાવી દીધું છે. પરંતુ જો તમારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો માત્ર 75 રૂપિયા ખર્ચ કરીને તમે તમારા આધાર કાર્ડથી તમારા મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકો છો. એની સાથે જ એડ્રેસ જો તમારે ચેન્જ કરવું હોય તો એડ્રેસનો ઓપ્શન પણ આવી ગયો છે, જેમાં બંને ઓપ્શન ગવર્મેન્ટે અત્યારે જોડી દીધા છે. પહેલાં શું હતું કે ડોક્યુમેન્ટ બેઝ અહીં ઓપ્શન મળતો હતો, અત્યારે પરંતુ હેડ ઓફ ફેમિલીના માધ્યમથી પણ એડ્રેસને અપડેટ કરવાનો જે ઓપ્શન છે એ આપી દેવામાં આવ્યો છે. તો હવે ઘણા બધા લોકોને બેઝિકલી હેડ ઓફ ધ ફેમિલી શું છે નહીં ખબર પડી હોય, તો આ ફીચર છે બેઝિકલી તમારા પેરેન્ટ્સનું જે નામ છે, જેમ કે તમારી માતાનું નામ અથવા તમારું પિતાનું નામ અથવા તમારા પતિનું જે નામ છે એ તમારા આધાર કાર્ડ પર લાવે છે. તો આ કારણે ઘણા બધા લોકો જે આના દ્વારા પોતાનું એડ્રેસ અપડેટ કરી લે છે. જો તમારી પાસે કોઈ આઈડી નથી તો પણ તમે તમારા પિતાનું જે સરનામું છે એ તમારા આધાર કાર્ડ પર લાવી શકો છો, અથવા એમનું જે નામ છે જો તમારે લાવવું છે તો પિતાના નામમાં કોઈ કરેક્શન કરવું છે તો એ પણ તમે કરી શકો છો. આની અંદર ખાસ ફીચર એ પણ આપવામાં આવ્યું છે કે હવે તમે જ્યારે પણ આધાર કાર્ડ શેર કરશો અને કોની સાથે શેર કર્યું છે એની હિસ્ટ્રી પણ હવે તમે જોઈ શકશો. બાકી એપ્લિકેશન અંદર જેમ કે નામમાં કરેક્શન કરવું હોય અથવા ડેટ ઓફ બર્થમાં કરેક્શન કરવું હોય, આ જે ફીચર છે ગવર્મેન્ટે પહેલા આની અંદર ઓપ્શન લાવ્યા હતા પણ કમિંગ સૂન હતા, પણ એ ઓપ્શન છે એ હટાવી દેવામાં આવ્યો છે. અથવા બની શકે કે આગળના સમયમાં જે ફીચર છે એ આવી શકે છે અથવા ન પણ આવે.